નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિના પરિચયના ભાગ નંબર 5 ની અંદર આપ સૌનું સ્વાગત છે। આ પ્રકરણની અંદર આપણે સ્વાધ્યાય 8.2 ના પ્રશ્ન 1 અને 2 વિશેની ચર્ચા કરીશું। તો ચાલો આપણે આજે કંઈક નવું કરીએ। ઓકે, સ્વાધ્યાય 8.2 સ્વાધ્યાય 8.2 ની અંદર મેક્સિમમ ટેબલનો યુઝ થવાનો છે, બરાબર। એકચ્યુઅલમાં ટેબલ તમને આગળ કરાવી દીધું છે, પણ ફરીથી એકવાર અહીંયા જોઈએ એટલે તમારું રિવિઝન પણ થઈ જશે અને તમને ટેબલની અંદરથી જે કિંમતો છે એ કેવી રીતે એક્ઝામ્પલની અંદર મૂકવાની છે એ પણ તમને આવડી જશે। સો ટેબલ પર જઈ લઉં છું। અહીંયા મેં જે ગુણોત્તર છે એ ક્રમમાં લખી દીધા છે। મેં તમને કીધેલું છે આગળ પણ કે આને ક્રમમાં યાદ રાખવું ફરજિયાત છે, બરાબર। સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક, બરાબર છે। ઓકે, હવે આપણે અહીંયા મેં ખૂણા પણ દર્શાવી દીધા છે 0, 30, 45, 60 અને 90। હવે મેં તમને કીધું એ પ્રમાણે તમારે 0 થી નંબર લખી દેવાના છે। સો 0, 1, 2, 3 અને 4 એ બધાને ભાગવાનું છે તમારે કેટલા વડે? 4 વડે ભાગી નાખવાનું છે। 4, 4, 4 અને 4 અને બધાને વર્ગમૂળ આપી દેવાનું છે। સો આ બધાને આપણે વર્ગમૂળ આપી દઈએ, બરાબર। તો જે બને છે, બરાબર, 0 ભાગ્યા 4 કેટલા આવી જશે? 0। સો સાઇનની કિંમત મળી ગઈ। સાઇન 0 કેટલા? 0। 1/4 1નું વર્ગમૂળ નીકળે છે 1 અને 4નું વર્ગમૂળ કેટલું નીકળે છે? 2। તો અહીંયા લખી દઉં 2, બરાબર છે। અહીંયા 2/4 એટલે 2 ભાગ્યા 4 કરીએ તો કેટલા આવે? અહીંયા ઉપર રહી 1, નીચે રહી 2। સો તમારું 1નું વર્ગમૂળ નીકળશે 1 અને નીચે 2નું વર્ગમૂળ નથી નીકળતું, દેટ મીન્સ આપણે એને ડાયરેક્ટ વર્ગમૂળ 2 તરીકે લખીએ। અહીંયા 3નું વર્ગમૂળ નથી, દેટ મીન્સ ઉપર આવશે વર્ગમૂળ 3 અને નીચે કેટલા આવશે? 2, બરાબર છે। અને ઉપર જઈએ હવે તો અહીંયા 4 અને 4 કેન્સલ, દેટ મીન્સ અહીંયા કેટલા આવી જશે? 1। આ તમારી જે વેલ્યુ આવી છે શાની આવી છે? સાઇનની બધી વેલ્યુ આવી ગઈ છે, બરાબર। હું થોડીક વ્યવસ્થિત રીતે લખી દઉં। હવે કોસની વેલ્યુ માટે મેં કીધેલું હતું કે કોસની જ્યારે તમે શોધો છો ત્યારે શું કરવાનું છે? તો આ બાજુથી જે છે એને જે 1 છે તેને અહીંયા લખવાનું, બરાબર। ત્યાર પછી કોણ? તો વર્ગમૂળ 3/2। ત્યાર પછી કોણ? તો 1/2 વર્ગમૂળ 2। ત્યાર પછી 1/2 અને ત્યાર પછી કોણ? તો 0, બરાબર છે। નેક્સ્ટ આપણે ટેનની વાત કરી તો ટેન માટે મેં તમને એવું કીધેલું કે ટેન થીટા બરાબર આ સૂત્ર છે આપણું કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા, બરાબર છે। દેટ મીન્સ સાઇનના છેદમાં કોસ 0 ભાગ્યા 1 કરીએ તો જવાબ શું આવે? 0 ને જો 1 વડે ભાગીએ તો જવાબ શું આવે? 0, બરાબર છે। ત્યાર પછી આગળ જઈએ આપણે તો અહીંયા 1/2 વર્ગમૂળ 3/2 તો અહીંયા 2 અને 2 કેન્સલ થઈ ગયા। સો તમારો આન્સર કેટલો આવશે? 1/વર્ગમૂળ 3, બરાબર। આ બંને કેન્સલ થઈ જશે, ધેન 1 અહીંયાથી 2 કેન્સલ થઈ ગયા, ધેન √3 અને 1/0 1/0 એ કેવું છે? અવ્યાખ્યાયિત પદ છે, દેટ મીન્સ સ્ટાર, બરાબર। હવે કોટની જ્યારે આપણે વાત કરીશું તો સ્ટારને પહેલાં ગોઠવીશું વર્ગમૂળ 3, બરાબર છે। પછી 1/m 1/વર્ગમૂળ 3 અને 0। સેકની જ્યારે વાત કરીએ, સેક એ કોનું ઉલટું છે? જ્યાં s ત્યાં c, બરાબર, કોસનું ઉલટું છે, દેટ મીન્સ આમાં જે બી સંખ્યા આવેલી છે ને એ બધી ઉલટાઈ કરવાની આપણે। સો અહીંયા કેટલા આવશે? 1/1 એટલે 1 આવશે, પછી 2/વર્ગમૂળ 3, પછી વર્ગમૂળ 2 અને 2/1, દેટ મીન્સ 2, 1/0, બરાબર છે, ઉલટાવીએ છીએ આપણે એટલે તો અહીંયા કેટલા આવશે? અવ્યાખ્યાયિત પદ, બરાબર। હવે આ અવ્યાખ્યાયિત પદ ક્યાં આવી જશે? અહીંયા નાવ કોસેક થીટાની વેલ્યુ શું આવશે? તો આની ઉલટી કરી દઈએ આપણે એટલે 2, પછી √2, 2/√3 એન્ડ 1। કમ્પ્લીટ સમજાઈ જાય છે ટેબલ આખું, બરાબર। હવે તમારા જે એક્ઝામ્પલ છે એના તરફ આપણે આગળ વધીશું। ક્વેશ્ચન નંબર 1 નો ફર્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ છીએ। સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન નંબર 1 છે, એમાં ફર્સ્ટ 2 એક્ઝામ્પલ છે, બહુ ઇઝી છે, તમને ફટાફટ યાદ થઈ જશે અને તમને આવડી પણ ફટાફટ જશે। આપણે કિંમત કેવી રીતે મૂકવાની છે એ પહેલાં તો ટેબલની અંદરથી આપણે
શીખી લઈએ છીએ. સો અહીંયા પહેલાં તમને શું કીધેલું છે sin 60. સો તમારે આની અંદર ટેબલમાં જોવાનું છે, સાઇનની વેલ્યુ જોવાની અને આ બાજુ 60ની. તો તમને કેટલા મળે છે અહીંયા વર્ગમૂળ 3/2. ઘણા વિદ્યાર્થીઓને આમાં તકલીફ થાય છે, એટલા માટે મારે અહીંયા ટેબલની રચના ફરીથી કરવા પડી. બરાબર છે. તો sin 60 એટલે સાઇનની અંદર અને અહીંયા 60ની અંદર આ હવે નહીં જોતા, ભૂલી જજો. બરાબર છે. તો 60ની અંદર કેટલા આવે છે વર્ગમૂળ 3/2. સો અહીંયા આપણે કેટલા લખી દઈએ વર્ગમૂળ 3/2. અહીંયા કોઈ નિશાની નથી, દેટ મીન્સ કોઈ નિશાની ન હોય એટલે ગુણાકારની નિશાની હોય. તો અહીંયા આપણે ગુણાકાર કરી દીધો. હવે cos 30, તો આપણે શું કરવાનું છે, cosની અંદર જવાનું છે, 30ની અંદર જવાનું છે. કેટલા છે આપણી પાસે વર્ગમૂળ 3/2. સો અહીંયા આપણે લખી દઈએ વર્ગમૂળ 3/2 પ્લસ sin 30, સાઇનમાં જવાનું છે, 30માં જવાનું છે. કેટલા છે 1/2. સો અહીંયા તમારો આન્સર આવશે 1/2. નિશાની કોઈ નથી, દેટ મીન્સ અહીંયા ગુણાકાર કરું છું અને cos 60. સો cos અને 60 કેટલી આવશે 1/2. બરાબર છે 1/2. હવે જ્યારે અપૂર્ણાંકનો ગુણાકાર હોય ત્યારે આપણે શું કરીએ છીએ, તો ઉપરના જે છે એનો ગુણાકાર અને નીચેની જે સંખ્યા છે એનો ગુણાકાર કરીએ. તો ઉપર વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કેટલા થઈ જશે 3 અને છેદમાં 2 ગુણ્યા 2 કેટલા થશે 4. નાઉ પ્લસ સેમ લાઈક અહીંયા પણ 1 વત્તા 1 1 ગુણ્યા 1 કેટલા થાય 1 1 1 અને છેદમાં 2 ગુણા 4. બરાબર. છેદ સરખા છે, અંશનો સરવાળો થઈ જાય. નાઉ ધીસ ઇક્વલ ટુ કેટલા થશે 3 + 1/4. ધીસ ઇક્વલ ટુ 3 + 1 એટલે 4/4 એન્ડ 4/4 કેન્સલ કરીએ. સો આન્સર તમારો કેટલો આવી જશે 1. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ છે સેમ 2. હવે 10 સ્ક્વેર 45. તો 10 સ્ક્વેર પછી વાત કરીએ પહેલાં 45 કેટલા છે, તો 10 અને 45 કેટલા છે 1 છે. સો અહીંયા આપણે લખી દઈએ કેટલા 1 અને એનો વર્ગ, પાછો એનો વર્ગ પણ લખવાનો, પ્લસ છે તો પ્લસ જે છે તે જ મૂકવાનું છે. cos 30. સો cos and 30 કેટલા છે √3/2. સો અહીંયા લખી દે વર્ગમૂળ 3/2 નો વર્ગ માઇનસ sin સ્ક્વેર 60. તો sin અને 60 કેટલા છે વર્ગમૂળ 3/2 એનો પાછો વર્ગ થઈ જાય છે. નાવ અહીંયા હવે 1નો વર્ગ કરો, 1નો 2 ઘાત 3 ઘાત ગમે તેટલા કરો, આપણને ખબર છે 1નો જે ઘાત કરીએ છીએ એનો આન્સર 1 જ મળે છે. બરાબર. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગમે એટલી વાર કરો, આન્સર આપણને 1 મળશે અને એને 2 વડે ગુણો તો જવાબ આપણો કેટલો આવી જશે 2 2 1 2 પ્લસ. ચલો હવે આ જે વર્ગ છે એ ઉપર નીચે બંનેની જે સંખ્યા છે એને આપવાનો છે. સો વર્ગમૂળ 3ને જો વર્ગ આપું તો આન્સર કેટલો મળશે મને 3. 2ને વર્ગ આપું આન્સર કેટલો મળશે 2નો વર્ગ 4 માઇનસ વર્ગમૂળ 3નો વર્ગ કેટલો થાય અને છેદમાં 2નો વર્ગ કેટલો થશે 4. હવે તમે જુઓ અહીંયા 3/4 - 3/4 0 થઈ જાય. બરાબર છે. સો ધીસ ઇક્વલ ટુ તમારો આન્સર આવી જશે 2. સિમ્પલ છે, મજા આવી ગઈ. હવે નેક્સ્ટ થોડાક આનાથી ભારે લઈ લઈએ. નાઉ ક્વેશ્ચન નંબર 5. હવે તમને થશે ટીચરે તો બીજો અને ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ તો કરાવ્યો જ નથી, પણ એ પણ કરાવો છો, શાંતિ રાખો. પહેલાં થોડાક ઇઝી છે એ કરાવી દઉં, પછી થોડાક હાર્ડ તરફ જઈએ એટલે તમને એવું થઈ જાય કે નહીં કે બહુ જ સરસ એક્ઝામ્પલ છે ને મારે કરવા જ છે. બરાબર છે. સો અહીંયા આપણે જતા રહીએ. નાઉ ધીસ ઇક્વલ ટુ 5 cos સ્ક્વેર 60. તો કેટલા થશે 5. 5ની જગ્યા પર આપણે 5 લખી દઈએ છીએ. cos 60 then cos and 60 કેટલા આવશે 1/2 હોલ સ્ક્વેર. આ સ્ક્વેર છે એને ભૂલવાનું નથી, લખવાનો છે. પ્લસ 4 sec 30. સેકની વેલ્યુ અને 30ની વેલ્યુ કેટલી થશે 2/√3. સો અહીંયા લખી દઈએ 2/√3 હોલ સ્ક્વેર. સ્ક્વેર છે માઇનસ 10 સ્ક્વેર 45. 10 અને 45 કેટલા આવશે 1 સ્ક્વેર. નાઉ ધીસ ઇક્વલ ટુ sin સ્ક્વેર 30. સાઇન અને 30ની વેલ્યુ જોવાની છે, કેટલા છે 1/2 હોલ સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 30. cos and 30 કેટલા છે √3/2 હોલ સ્ક્વેર. થઈ ગયું. જે કિંમત મૂકવાની છે તમે આટલું મૂકશો ને એટલે પણ કદાચ અડધો માર્ક્સ તમને મળી જતો હોય છે. બરાબર. તો આટલું તો તમે કરી જ શકો છો, ફક્ત કિંમત મૂકવાની છે. અને કિંમત શાના પરથી મૂકવાની, ટેબલને જોઈને મૂકવાની. ટેબલ આપણને આવડે છે. બરાબર. એક્ઝામની અંદર પેપર લખવા બેસો ને લાસ્ટ પેજ પર રફ કામ કરીને તમારે આ ટેબલ પહેલાં ઉતારી લેવાનું.
એટલે જ્યારે તમે એક્ઝામ્પલ કરવા બેસો ને ત્યારે તમને જરાક બી તકલીફ નહીં પડે. આ ટેબલની અંદરથી તમે જોઈને આરામથી કરી શકો. તમે એવું વિચારો છો કે મને આખું ટેબલ મોઢે આવડી ગયું છે તો પણ આ વસ્તુ કરજો જ. કેમ કે જ્યારે એક્ઝામ્પલ કરતા હોય ને ત્યારે ઘણીવાર તકલીફ થતી હોય છે અને ઘણીવાર ગૂંચવાડો પણ થઈ જાય છે. જો તમારી વેલ્યુઝ એકની જગ્યાએ બીજામાં જતી રહે તો આખો દાખલો ખોટો થઈ જશે. સો તમે આટલી વસ્તુ કરી જ દેજો. ટેબલ બનાવતા આવડતું છે આપણને, ફક્ત 1 જ મિનિટનું કામ છે, જરાક બી વાર નથી લાગતો. સો આપણે આ કરી લઈશું. બરાબર છે. એક્ઝામ્પલ પર આગળ જઈએ આપણે. નાઉ ધીસ ઇક્વલ ટુ, ચલો હવે અત્યારે 5 એમના એમ રાખું છું ગુણ્યા 1નો વર્ગ કેટલો થશે? 1 નહીં તો ડાયરેક્ટલી લખી દઉં 5 × 5 અને છેદમાં 2નો વર્ગ કેટલો થાય? 4. નાઉ પ્લસ 4 બરાબર 2નો વર્ગ કેટલો થશે? 4 અને છેદમાં વર્ગમૂળ 3નો વર્ગ કેટલો થાય? 3 માઇનસ 1નો વર્ગ 1 છેદમાં, ચલો અહીંયા પણ સેમ 1નો વર્ગ 1, 2નો વર્ગ થાય 4 પ્લસ વર્ગમૂળ 3નો વર્ગ થાય 3 અને છેદમાં 2નો વર્ગ થઈ જાય 4. થઈ ગયું? નાઉ ધીસ ઇક્વલ ટુ ચલો હવે 5ના છેદમાં 4 વત્તા 4 ચોક 16ના છેદમાં 3 ઓછા 1 અને છેદમાં, હવે છેદમાં આપણે જોઈએ તો છેદમાં અહીંયા બંનેનો છેદ સરખો છે. ધેટ મીન્સ ઉપરની જે સંખ્યા છે એનો સરવાળો ઇઝીલી થઈ જાય. સો અહીંયા ડાયરેક્ટલી લખું છું 3 + 1/4 બરાબર. નાઉ ધીસ ઇક્વલ ટુ, ચલો હવે આ અહીંયા જોઈએ આપણે તો 3 એ 3ના છેદ અલગ છે, અહીંયા કંઈ નથી. દેટ મીન્સ કે આપણે 1 લઈ લઈએ. જ્યારે છેદ સરખા ન હોય ત્યારે આપણે છેદનો લસા લેતા હોઈએ છીએ. તો લસા કેટલો થશે? 4 તારી 12 બરાબર. 4ને હું 3 વડે ગુણી દઉં, 4 તારી 12 થઈ ગયા. 3ને હું 4 વડે ગુણી દઉં, 4 તારી 12 થઈ ગયા. અને 1ને મારે કેટલા વડે ગુણવા પડે? 12 વડે ગુણવા પડે. તો કેટલા થઈ જાય? 12 × 12 બરાબર. સમજાય છે? જેવી રીતે નીચે ગુણ્યા એવી રીતે ઉપર પણ ગુણવા પડે. આપણે ડાયરેક્ટલી એમ જ લખી ન શકીએ. સો 3ને જો ઉપર ગુણું 5ની સાથે તો કેટલા થશે? 5 તારી 15 બરાબર છે, પ્લસ 16 ચોક 66 અને માઇનસ 12 × 12 અને છેદમાં કેટલા થાય? 12. તમે અત્યારે જ લસા લીધો ને તો છેદમાં 12 અને આ બેનો સરવાળો 3 + 1 કર્યો તો 4 અને 4ના છેદમાં 4. ધેટ મીન્સ આ અહીંયા કેન્સલ થઈ ગયા અને કેટલો આવી ગયો? 1. નાઉ ધીસ ઇક્વલ ટુ, હવે આપણે સરવાળો અહીંયા કરીએ તો કેટલા થશે? 79. હવે 79માંથી 12ને સબસ્ટ્રેક્ટ કરીશું બરાબર છે. તો કેટલા થશે? 67ના છેદમાં 12 બરાબર. તમારો આન્સર આવી જાય છે 67/12 કમ્પ્લીટ. હવે આપણે લઈએ છીએ એક્ઝામ્પલ નંબર 3 અને 4. ક્વેશ્ચન નંબર 3, cos 45 sec 30 plus cosec 30. સો cos 45ની વેલ્યુ આપણે ટેબલની અંદરથી જ લખીશું બરાબર. cos and 45 કેટલી છે? 1/√2 છેદમાં sec 30, sec અને 30 કેટલી છે? 2/√3 પ્લસ cosec 30, તો cosec અને 30 કેટલી છે? 2 છે. કમ્પ્લીટ. મુકાઈ ગયું આટલું. નેક્સ્ટ જોઈએ. નાઉ ધીસ ઇક્વલ ટુ 1/, હવે ઉપર તો કંઈ નથી, ઉપર ખાલી 1/2 છે તો આપણે એ લખી દઈશું 1/√2. હવે નીચેની જ આપણે વાત કરવાની છે. તો હવે કેવી રીતે કરીશું આપણે? તો અહીંયા જોઈએ આપણે કે છેદની અંદર લસા લેવાઈ જાય છે. અહીંયા આપણે 1 વડે ગુણીએ અને અહીંયા આપણે વર્ગમૂળ 3 વડે ગુણીએ. એટલે તમારે આવશે અહીંયા વર્ગમૂળ 2√3 વત્તા 2 બરાબર છે. 2√3 + 2 અને છેદની અંદર કેટલા આવશે? તો √3 કમ્પ્લીટ. હવે આપણને ખબર છે કે જે આ મોટો છેદ છે બરાબર, એનો આ છેદ છે બરાબર છે, એને આપણે ગણતરીમાં ગુણાકારમાં લેવાનું હોય તો શું કરવાનું? જે આ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા આ બંનેનો ગુણાકાર કરવાનો અને આ બંને વચ્ચેની જે સંખ્યા છે આ બંનેનો ગુણાકાર કરવાનો. એકદમ ઇઝી છે બરાબર. તો આપણે અહીંયા વર્ગમૂળ 3 ને અહીંયા ઉપર લઈ જઈશું તો તમારું શું આવશે? અહીંયા નાઉ ધીસ વર્ગમૂળ 3 ગુણ્યા 1 થઈ ગયું અને છેદમાં વર્ગમૂળ 2 કૌંસમાં 2√3 વત્તા 2 બરાબર છે. વર્ગમૂળ 2ને હું અંદર ગુણી લઉં તો તમારો આન્સર શું આવશે? અહીંયા વર્ગમૂળ
3 છેદમાં વર્ગમૂળ 2 અંદર ગુણાય છે એટલે કેટલા આવશે 2 3 દુના 6 વત્તા 2 વર્ગમૂળ 2. હવે પતી ગયું એક્ઝામ્પલ? ના, હજુ તો બાકી છે અને ઘણો બાકી છે. બરાબર છે. આપણા મેથ્સની અંદર નિયમ છે એવો કે છેદની અંદર વર્ગમૂળવાળું પદને આવ્યું હોય તો એને આપણે કાઢવાનું. હવે કેવી રીતે કાઢવાનું તે પણ ખબર છે આપણને. સ્ટાન્ડર્ડ 9ની અંદર તમે છેદનું સમીકરણ કરવું એવું શીખી આવ્યા છો. બરાબર છે, શીખેલા છો ને? તો એ જ વસ્તુ અહીંયા આપણે કરવાની છે. તો છેદનું સમીકરણ કરવાનું એટલે આપણે શું કરતા હતા? યાદ છે તમને કે આપણે આવી રીતનું જે પદ આપ્યું હોય એમાં જો વત્તા હોય તો આપણે ઓછા કરીને ઉપર નીચે ગુણી કરતા હતા, અને આમાં જો ઓછા હોય તો વત્તા કરીને ઉપર નીચે ગુણી કરતા હતા. થોડુંક બ્રેનને પાછળ લઈ જાઓ, તમને યાદ આવી જશે. બરાબર. નાઉ ધીસ ઇક્વલ ટુ અહીંયા કેટલા છે? તો વર્ગમૂળ 3 છેદમાં જેમ છે એમ અત્યારે લખું છું ગુણ્યા. બરાબર છે, ગુણ્યા. અહીંયા વત્તા છે એટલે આપણે ઓછા વડે ગુણીશું. 2 વર્ગમૂળ 6 ઓછા 2 વર્ગમૂળ 2 અને છેદમાં 2 વર્ગમૂળ 6 ઓછા 2 વર્ગમૂળ 2. થઈ ગયું? બરાબર છે, સમજ પડી ગઈ આટલી? નાઉ ધીસ ઇક્વલ ટુ હવે વર્ગમૂળ 3ને હું ગુણી લઉં. વર્ગમૂળ 3 અહીંયા કેટલા છે? 2 વર્ગમૂળ 6 ઓછા 2 વર્ગમૂળ 2 અને છેદમાં. હવે ફરીથી ધોરણ 8 ને 9ની અંદર જતા રહો. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમારી પાસે એકવાર વત્તાની નિશાનીવાળું પદ છે અને એકવારનું જે પદ છે એ ઓછાની નિશાનીવાળું પદ છે. ત્યારે તમે એકવાર વત્તા એકવાર ઓછા જ્યારે કરે ત્યારે તમારું જે સૂત્ર આવતું છે કયું? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી એ માઇનસ બી. તો અહીંયા તમને આ ફોર્મ આપેલું છે એ માઇનસ બી એ પ્લસ બીનું, તો એમાંથી તમે કેવી રીતે લખી શકો છો? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. નહીં તો બહુ સિમ્પલ છે, તમારે એક બ્રેકેટ બનાવીને સ્ક્વેર લખી દો, વચ્ચે ચિહ્ન માઇનસનું ફરજિયાત છે, બીજું બ્રેકેટ બનાવીને સ્ક્વેર. હવે બ્રેકેટમાં કયા સભ્યને બેસાડવાના? તો જે અહીંયા પહેલું સભ્ય છે એને પહેલાં બેસાડો, બીજાને ને પાછળ બેસાડો. બરાબર. તો અહીંયા કેટલા આવશે? 2√6 અને અહીંયા કેટલા આવશે? 2√2. સમજાય છે? કમ્પ્લીટ આટલું? નાઉ ધીસ ઇક્વલ ટુ હવે શું કરીશું આપણે? તો આ જે વર્ગમૂળ 3 છે એને હું અંદર ગુણી લઉં. તો અહીંયા કેટલા આવશે? 2 વર્ગમૂળ 6 તારીખ 18 ઓછા 2 અને વર્ગમૂળ 3 દુના 6. હવે આનો વર્ગ કરી લઈએ તો કેટલા થાય? અહીંયા 2 2 4 ગુણ્યા 6 ઓછા 2 2 4 ગુણ્યા 2. સમજ પડી? 6નો વર્ગમૂળ 6નો પણ વર્ગ કર્યો તે 6 આવ્યો અને વર્ગમૂળ 2નો વર્ગ કર્યો તે 2 આવ્યો. નાઉ ધીસ ઇક્વલ ટુ અહીંયા 2. હવે છે ને 18ના પણ આપણે અવયવ પાડી શકીએ છીએ. કેટલા? તો 9 દુ 18. બરાબર છે. કેમ પાડ્યા એ પછી કહું. અને 2 વર્ગમૂળ 6. બરાબર છે. 6 ચોક 24 ઓછા 4 દુના 8. બરાબર. આ થોડોક આપણે સર્ફ કરી લઈએ છીએ. નાઉ ધીસ ઇક્વલ ટુ હવે 9નું અહીંયા મેં અવયવ 18ના એટલા માટે પાડ્યા કે 9નું વર્ગમૂળ નીકળે છે 3, એટલે અહીંયા આપણે લખી શકીશું ધીસ ઇક્વલ ટુ 6√2. બરાબર છે. -2√6 અને છેદની અંદર 24માંથી 8 જાય તો કેટલા રહેશે? 16. બરાબર. કમ્પ્લીટ. તો અહીંયાથી 2 કોમન કરી લીધા તો કૌંસમાં કેટલા રહી ગયા? 3 દુના 6 એટલે અહીંયા 3√2 -√6 છેદમાં 16. બરાબર છે. 8 દુના 16. અહીંયા કેટલા આવશે? 8. સો ફાઇનલ તમારો આન્સર કેટલો આવી જશે? 3√2 -√6/8. બરાબર છે. અહીંયાથી અટકી જાઓ તો કોઈ ખોટું નહીં આપશે, પણ જ્યાં સુધી બને ત્યાં સુધી અહીંયા સુધી લઈ જવાનું. ઠીક છે. હવે આપણે લઈ લઈએ ક્વેશ્ચન નંબર 4. ઓકે, ક્વેશ્ચન નંબર 4 થોડોક લોંગ છે, સો ટેબલને હટાવી દીધું. નાવ નેક્સ્ટ sin 30. sin 30ની કિંમત કેટલી છે? 1/2. પ્લસ tan 45ની કેટલી છે? 1. માઇનસ cos 60ની છે 2/√2 છેદમાં sec 30 છે 2/√3 પ્લસ cos 60 ઓલ્સો 1/2 પ્લસ cot 45ની કિંમત છે કેટલી? 1. ઓકે, તો હવે શું કરીશું આપણે? કંઈ નહીં, અંશ અને છેદ
સરખા નહીં હોય તો આપણે તે ટાઈમે શું કરવાનું છે, આપણે સરવાળો બાદબાકી કરવાનું હોય તો આપણે લસા સીધો લઈ લઈશું. બરાબર, તમારે બબ્બે પદ છૂટા પાડીને કરવું હોય તો પણ કંઈ નહીં, અને ડાયરેક્ટ કરવું હોય તો પણ કંઈ નહીં, આપણે ડાયરેક્ટ લઈ લઈએ છીએ. બરાબર છે. તો આને હું કેટલા વડે ગુણું? વર્ગમૂળ 3 વડે. જોજો, ધ્યાન આપજો, 1 મિનિટ. આને હું કેટલા વડે ગુણું? વર્ગમૂળ 3 વડે. આ જે સંખ્યા છે એને મેં 2 વર્ગમૂળ 3 વડે ગુણું અને આને છે 2 વડે ગુણું. બરાબર, તેવી જ રીતે છેદમાં પણ એ જ વસ્તુ થશે. વર્ગમૂળ 3 છે, આને હું 2 વડે ગુણી કાઢું. અહીંયા વર્ગમૂળ 3 અને આને આપણે 2 વર્ગમૂળ 3. તમારો LCM લસા કેટલો થાય છે? 2 વર્ગમૂળ 3 થાય છે. તો તમારે છેદની અંદર 2 વર્ગમૂળ 3, બધા છેદની અંદર 2 વર્ગમૂળ 3 આવે એવું કરવાનું. બરાબર, તો એ જ વસ્તુ અહીંયા કરી આપણે. અહીંયા 2 છે તો 2 વર્ગમૂળ 3 લાવવા માટે વર્ગમૂળ 3 વડે ઉપર નીચે ગુણ્યું. બરાબર, લખતી ફક્ત નીચે છું પણ આપણે ઉપર પણ સાથે ગુણતા છે. અહીંયા 1 છે તો 2 વર્ગમૂળ 3, અહીંયા વર્ગમૂળ 3 છે તો 2 ને ઉપર નીચે, આને પણ ઉપર નીચે ગુણવાનું. ઓકે, નાઉ ધીસ ઇક્વલ ટુ વર્ગમૂળ 3 ઉપર એક સાથે ગુણાઈ જાય એટલે કેટલા આવશે? વર્ગમૂળ 3 પ્લસ 2 વર્ગમૂળ 3 એક સાથે ગુણાય તો 2 વર્ગમૂળ 3 અને માઇનસ આ 2 જે છે તો ઉપર ગુણાઈ જાય તો 4 અને છેદમાં કેટલા આવશે? તો 2 વર્ગમૂળ 3. બરાબર, તમારો જે LCM છે બધાના છેદ તમે જુઓ, 2 વર્ગમૂળ 3, 2 વર્ગમૂળ 3, 2 વર્ગમૂળ 3, તો એકવાર લખી દીધા 2 વર્ગમૂળ 3. હવે તમારો છેદ. બરાબર, સેમ અહીંયા પણ 2 દુના 4, પછી પ્લસ વર્ગમૂળ 3 અને અહીંયા કેટલા આવી જશે? પ્લસ 2√3 છેદમાં કેટલા છે? તો 2 વર્ગમૂળ 3. ઓકે, અહીંયા તમને એક વસ્તુ જોવા મળશે કે આ જે છે અંશનો છેદ 2 વર્ગમૂળ 3 અને છેદનો છેદ 2 વર્ગમૂળ 3 સરખા છે, તો આપણે એને કેન્સલ કરી શકીએ. બરાબર, કેમ કેન્સલ કર્યું? કારણ કે એમ પણ અહીંયા આની સાથે ગુણાશે અને અહીંયા અંશને છેદમાં જ આવશે. બરાબર, ભાગાકારમાં જ આવશે. તો એનો આન્સર આપણને એક જ મળવાનો છે, તો આપણે એને કેન્સલ કરી દીધું. બરાબર છે. નાઉ નેક્સ્ટ, ધીસ ઇક્વલ ટુ કેટલા થશે? વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 3 ઓછા 4 અને છેદમાં 4 વત્તા વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 3. ચાલો હવે આ બેનો સરવાળો 2 વત્તા 1 કેટલા થાય? 1 3 વર્ગમૂળ 3 ઓછા 4 અને અહીંયા કેટલા થશે? 2 ને 1 3 વર્ગમૂળ 3 વત્તા 4. બરાબર, હવે ઉપર નીચેથી કેન્સલ કરવાનું ના. કેમ કે અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે. સેમ આપણે જે આગલા એક્ઝામ્પલમાં કર્યું ને કે છેદનું સમીકરણ, તે જ વસ્તુ અહીંયા પણ એપ્લાય થશે. સો અહીંયા છેદનું સમીકરણ કરવા માટે આપણે શું કરીશું? ગુણ્યા કરીને 3√3 - 4 પ્લસ 4 ગુણ્યા 3√3 પ્લસ 4 -4 અને 3√3 - 4. 3 વર્ગમૂળ 3 ઓછા 4, 3 વર્ગમૂળ 3 ઓછા 4 વડે આપણે ઉપર નીચે ગુણી લઈએ. નાઉ ધીસ ઇક્વલ ટુ અહીંયા તમે જોશો 3 વર્ગમૂળ 3 ઓછા 4, 3 વર્ગમૂળ 3 ઓછા 4, તો એનો આપણે શું લખી દઈએ? વર્ગ લખી દઈએ અને છેદમાં a² - b². એટલે અહીંયા કેટલા આવશે? 3 વર્ગમૂળ 3નો વર્ગ ઓછા 4નો વર્ગ. જે પહેલું સભ્ય છે એનો વર્ગ ઓછા જે બીજું સભ્ય છે એનો વર્ગ. થઈ ગયું આટલું? નાઉ ધીસ ઇક્વલ ટુ, ચલો હવે આનો વર્ગ છે, ધેટ મીન્સ અહીંયા પણ એક સૂત્ર તમારું એપ્લાય થશે a - b હોલ સ્ક્વેરનું. અહીંયા લખી દઉં છું a - b હોલ સ્ક્વેર ઇક્વલ ટુ બોક્સનો સ્ક્વેર -2 ઇન્ટુ ડબલ બ્રેકેટ ડબલ બોક્સ પ્લસ બોક્સનો સ્ક્વેર. આની અંદર ફક્ત તમારે સભ્યો મૂકવાના છે અને એ આપણે આ મૂકી દઈશું. પહેલા બોક્સની અંદર પહેલું, છેલ્લા બોક્સની અંદર છેલ્લું અને વચ્ચે 2 આપ્યા છે તો આપણે બંનેને મૂકી દઈએ. બરાબર, સિમ્પલ છે. સો નાઉ ધીસ ઇક્વલ ટુ કેટલા થશે? અહીંયા 3√3² -2 ઇન્ટુ 3√3 અને 4 પ્લસ 4². છેદની અંદર આનો વર્ગ કેટલો થાય? 3નો વર્ગ લખું છું અહીંયા. 3નો વર્ગ એટલે 9 ગુણ્યા 3 ઓછા 4 ચોક 16. બરાબર છે. ચલો હવે અહીંયા તો કેટલા થાય? 3 તારીખનો લખી દઉં છું ડાયરેક્ટ
3 તારી 9 તારી 27 માઇનસ કેટલા થશે અહીંયા 4 તારી 12 12 દુના 24 24 વર્ગમૂળ 3 પ્લસ 4 ચોક 16 અને છેદમાં લખી દઉં 27 ઓછા 16 બરાબર 9 તારી 27 થાય એટલે 27 ઓછા 16 9 અહીંયા કેટલા આવી જશે 27માંથી 16 જાય તો કેટલા 11 અને 27 વત્તા 16 કરીએ તો કેટલા થશે 43 માઇનસ 24 √3 ના છેદમાં 11 કમ્પ્લીટ। અહીંયા આપણું ક્વેશ્ચન નંબર 1 ફિનિશ થાય છે બરાબર। હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 લઈ લઈએ। ક્વેશ્ચન નંબર 2 છે આપણો વિકલ્પ પસંદ કરીને એની અંદર લખવાનું છે। સો અહીંયા આપણે શું આપી દીધેલું છે 2 tan 30 upon 1 plus tan square 30। સો અહીંયા આપણને tan 30 ની કિંમત આવડવી જોઈએ। સો કેટલા છે 2 into 30 એટલે કેટલા 1 upon √3 છેદમાં 1 plus 1 upon √3 નો સ્ક્વેર બરાબર। નાઉ ધીસ ઇક્વલ ટુ અહીંયા તો કેટલા આવી જશે ડાયરેક્ટ 2/√3 છેદમાં હવે અહીંયા 1 પ્લસ 1 નો સ્ક્વેર કેટલો થાય 1 નો વર્ગ કરે તો 1 અને વર્ગમૂળ 3 નો વર્ગ કરે તો કેટલા 3 છેદ બરાબર છે। આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દઈએ આ 3 ને આની સાથે ગુણી દઈએ તો કેટલા આવશે આપણા 2/√3 ના છેદમાં 3 + 1/3 બરાબર। ઉપર નીચે જેમ ગુણતા છે તેમ ગુણી દઈએ તો આ 3 એની સાથે ગુણાઈ જશે એટલે 3 × 2 છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા 3 વત્તા 1 કેટલા થાય 4 બરાબર। કેન્સલ કરી દઈશું આપણે 2 અને આના અવયવ પડે છે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 સો બરાબર એટલે વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 કેન્સલ કર્યું રીયો કોણ તો વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને વર્ગમૂળ 3 ના છેદમાં 2 એ શાની કિંમત છે આપણને ખબર હોવી જોઈએ। આની અંદરથી શાની કિંમત છે વર્ગમૂળ 3 ના છેદમાં 2 તો sin 60 ની કિંમત છે બરાબર છે। તો તમારો આન્સર અહીંયા કેટલો આવશે sin 60। નેક્સ્ટ લઈ લઈએ આપણે 1 - tan square 45 1 - tan square 45 ની વેલ્યુ છે આપણી પાસે કેટલી તો 1 સ્ક્વેર અને 1 પ્લસ tan square 45 ની કિંમત છે 1 અને 1 નો સ્ક્વેર। નાઉ ધીસ ઇક્વલ ટુ 1 - 1 upon 1 + 1 હાફ 1 - 1 કેટલા 0 એન્ડ 1 + 1 = 2 ધેન ધીસ ઇક્વલ ટુ કેટલા આવી જશે 0। સો તમારો અહીંયા આન્સર આવી જાય છે 0। ક્વેશ્ચન નંબર 3 અને 4 આપેલો છે 3 કીધેલું છે કે જ્યારે a = ખાલી જગ્યા હોય ત્યારે sin 2a = 2 sin a શક્ય છે બરાબર। દેટ મીન્સ કે આપણને બે બાજુ સરખી છે એવું આમાંથી કઈ કિંમત હોય ત્યારે થાય તો આવું જ્યારે આપેલું હોય ને ત્યારે આપણે આમાંથી જ શરૂઆત કરવાની બરાબર। જે આન્સર છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની તો આપણે એની કિંમત ધારી લઈએ કે 0 છે બરાબર। ધારો કે a = 0 લઈએ તો અહીંયા શું આવશે sin આપણી જે ડાબી બાજુ છે એમાં શું આવશે sin 2a = sin 2 × 0 ધીસ ઇક્વલ ટુ શું આવી ગયા sin 0 બરાબર। જે જમણી બાજુ છે આપણી બરાબર રાઈટ હેન્ડ સાઈડ છે બરાબર। આની અંદર બે બાજુ તમને બતાવેલી છે sin 2a = 2 sin a તો આમાં જે જમણી બાજુ છે એ કઈ છે તો 2 sin a। નાઉ ધીસ ઇક્વલ ટુ 2 × sin 0 = 0 sin 0 = 0 અને 2 × sin 0 = also 0 બરાબર છે। 2 × 0 થાય 0 ઓકે। આ તમારે જે યથાર્થતા ચેક કરવાની એમાં પહેલું જ ઓપ્શન છે 0 એ આવી જાય છે સો તમારે અહીંયાથી આગળ જવાની જરૂર નથી મતલબ તમે અહીંયાથી ઓપ્શનથી જ તમે લઈ શકો છો બરાબર છે થઈ જાય છે। નેક્સ્ટ લઈ લઈએ 2 tan 30 2 × tan 30 ની કિંમત છે 1/√3 અને 1 - 1/√3 નો સ્ક્વેર અહીંયા કેટલા આવશે 2/√3 છેદમાં 1 - 1/3 બરાબર છે। ધીસ ઇક્વલ ટુ 2/√3 upon અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ એટલે અહીંયા કેટલા આવશે 3 - 1/3 બરાબર। નાઉ ધીસ ઇક્વલ ટુ 2/√3 ના છેદમાં 3 - 1 એટલે કેટલા આવશે અહીંયા 2/3 ફરીથી જેમ ગુણાકાર કરતા છે તેમ લઈ લઈએ તો 3 × 2
છેદમાં 2 ગુણ્યા વર્ગમૂળ 3, 2 અને 2 કેન્સલ થયા, વર્ગમૂળ 3 અને 3 ને જો કેન્સલ કરું તો તમને કેટલા મળે? વર્ગમૂળ 3. અને વર્ગમૂળ 3 એ આપેલામાંથી કઈ કિંમત માટે સત્ય છે? બરાબર, તો એ tan 60 માટે એ સત્ય છે. બરાબર, તો તમારો અહીંયા આન્સર આવી જશે કેટલો? tan 60. ઓકે, આજના વિડીયોમાં આટલું જ. હવે નેક્સ્ટ જે ચેપ્ટર છે આપણું 8.3 અને પછીના નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.